હેલો મિત્રો, કેમ છો? મજામાં? ગઈકાલનો આપણે ટોપિક હતો ઇન્સ્યોરન્સ અવેરનેસ. આજનો કંઈક ટોપિક અલગ છે. આજનો ટોપિક છે મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી. અત્યારે આ યુગની અંદર એસઆઈપી બહુ મહત્વપૂર્ણ રીતે એક વેલ્થ ક્રિએશનનું કામ કરે છે. જે લોકોને શેર બજાર વિશે ડાયરેક્ટલી ઇક્વિટીમાં ઇન્ટરેસ્ટ નથી, તે લોકો આ જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને પોતાને ખાસી એવી વેલ્થ બનાવે છે. તો આજે હું તમને એક વાત કરવા માંગુ છું. આશીર્વાદ એસોસિએટ, મારું નામ છે નિલેશ ઉપારેલિયા. 2021 થી 2026 સુધીનો તમે ડેટા જોશો તો 2021 સાલની અંદર નિફ્ટી 15,000 હતો અને 2026 સાલની અંદર નિફ્ટી એપ્રોક્સ 24,000 છે. તેમાં 9,000 પોઈન્ટનો અપ થયો છે. એની સામે 2021 ને 2026 વચ્ચે જે એસઆઈપીમાં જે ગ્રોથ આવ્યો છે, જે એસઆઈપી કરવાવાળો વર્ગ જે વધ્યો છે, એ એપ્રોક્સ 2.5 થી 3.25 ગણો વધ્યો છે. તો તમે થિંક કરો કે ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરનાર વ્યક્તિ તો વધ્યા જ છે, એની સામે પણ એસઆઈપી જે દર મહિનાની એક બચતનું સાધન છે, જે મિનિમમ 500 રૂપિયા આપણે શરૂઆત કરી શકીએ છીએ, તેઓ આજે એક લોકો ઇન્વેસ્ટમેન્ટ તરફ દોડી રહ્યા છે. તો આજે તમે એ વિશે વિશેષ જાણકારી લેવા માટે અમારા આશીર્વાદ એસોસિએટ, મારું નામ નિલેશ ઉપાધ્યાયની મુલાકાત લઈ અને એસઆઈપી વિશે થોડું જાણો અને નાનામાં નાના એક રોકાણથી તમે શરૂઆત કરો કે આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલા પછી એ તમારું ખાસું એવું રોકાણ છે તે બહુ મોટી મૂડી બનશે.